હા ચાની આવવાનું ઘણું લાંબુ ઘણું દૂર છે થાકી જવાય ચાલે 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 ચાલે. તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છે મમ્મી અમારા બીજા ખેતરમાં છે તો ત્યાં આગળ. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સવારના તો અત્યારે આપણે ઉઠીને સ્નાન કરી લીધું છે. અને રૂહી શું કરે તું? કઈ કામ કરતી? આ શું કરે? શું કરે? તે નાઈ લીધું? તે નાઈ લીધું? તે નાઈ લીધું? હું મજાક કરે? નાઈ લીધું? સાચી નાઈ લીધું? પાઘડી બાંધી? એ સા પીધી કે રૂહી? સા પીધી છે? હે? તો મિત્રો અત્યારે આપણે જવાનું છે દાહોદ ખાસ કામથી. ત્યાં ડોક્યુમેન્ટ બધા આપવાના છે તો જઈએ. ભાઈ આવે છે ગાડી લઈને, તો એ આવે એટલે નીકળીએ આપણે, બરાબર. એનો નજારો તમને બતાવી દઉં કે આવો છે. આપણી ગાય, બળદ અને નાનું વાસરડું બાંધેલું છે. અત્યારે રૂહી રમી રહી છે. શું કરે રૂહી? શું કરે છે તું? આ બાજુ જઈને બતાવ્યું પેલો કેટલી વાર થઈ ને યાર. કંઈક આવું છે. જો મકાઈ આટલી મોટી મોટી થઈ ગઈ યાર, બહુ મોટી થઈ ગઈ ને. જો બહુ મોટી મોટી મકાઈ થઈ ગઈ છે. તો આપણે બૂટ પહેરી લઈએ. શૂઝ બહુ ખરાબ થઈ રહ્યા છે. કાલે આપણે આખો દિવસ બહાર હતા અને વરસાદ ચાલુ હતો અને શૂઝ તો બહુ જ ખરાબ થઈ ગયા. તો કંઈ નહીં, થોડાક સાફ કરી અને આવા પહેરી લઈએ આપણે અને પછી નીકળીએ દાહોદ જવા માટે. આજે સર આવી રહ્યા છે મહેસાણાથી, તો એમને ડોક્યુમેન્ટ આપવાના છે અને બુકો પણ મંગાવેલી છે ત્યાંથી, તો એ બુકો પણ લેવાની છે આપણે. તો જોઈ શકો છો. અને અહીંયાનો આપણા ઘર જો આજે મની પ્લાન્ટ છે ને આટલો મોટો થઈ ગયો છે. બે મોટો થઈ ગયો. એક બીજો અંદર ઘરમાં બી છે, તમને બતાવું. ઘરમાં જે મની પ્લાન્ટ છે ને તમને બતાવું. જો આ બી કેવો મોટો થઈ ગયો. મોટો થઈ ગયો. અહીંયા મૂકી રાખ્યો. હું બનાવી ખાવાનું બનાવી રહી એ રહી આ બાળ કરી. તો મિત્રો ફાઇનલી અમે દાહોદ જવા માટે અત્યારે નીકળી ગયા છે. મારી સાથે હર્ષ છે અને હું. રસ્તા તમે જોઈ શકો છો શાનદાર આપણા ગામડાના. હા ને, તો ઓફ રાઇડિંગ કરવાની જરૂર બી નહીં પડે. હા, ઓફ રોડિંગ અહીંયા થઈ જાય. એવા શાનદાર રસ્તા હોય છે આપણા. દેખો નજારો જોઈ શકો છો તમે. બધા ડુંગર બધા દેખાતા છે તમને. એને બાકી રસ્તો મસ્ત. ડ્રાઈવર હર્ષ ડ્રાઈવર છે આપણો અત્યારે. તો જોઈએ હર્ષ કેવો ગાડી ચલાવે છે. હર્ષ પર ભરોસો કરાય નહીં, પણ અત્યારે ચલાવવા દઈએ. શીખાડવું બી જરૂરી છે. તો મિત્રો આજે આપણે જવાનું છે દાહોદ. એટલે દાહોદ જઈને ડોક્યુમેન્ટ બધા આપવાના છે. પછી મેં બુકો પણ મંગાવેલી સાહેબ જોડે ત્યાંથી મહેસાણાથી. એ બુકો પણ આપણે લેવાની છે. તો જોઈએ સાહેબ ક્યાં છે અત્યારે. ચલો લાઈટો નીકળીએ ત્યાં આવી જવાની. તમને બતાવીશું દાહોદ આવશે ને આપણે. તો મિત્રો ફાઇનલી આપણે દાહોદનું કામ પતી ગયું છે અત્યારે, અને હવે જઈ રહ્યા છે આપણે ઘરે, બરાબર. મસ્ત વિડીયો આપણે વેટિંગમાં ઊભા છે પેટ્રોલ ફિલ કરાવવા માટે. પેટ્રોલ ફિલ કરાવીએ અને પછી નીકળીએ અહીંયાથી.
हो बनाया रूही 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 फटाफट संभाल पे रहो मिलने जातो रे पहले दे तो पानी पीवा तू कौन पीती तारा बोतल लेगी चल निकल बाहर गला टांग ले तो बोतल गला टांग ले तो बाहर हो ना चल कैसे दादी कैसे आई से आई ये શું કરે હે એ બાર સાફ કરે મારું કઈ નું પાકી ગયું ચાલ તાર તું રે હું આવું તું આવી ને તું નથી આવે તું રે ચાલ દે પપ્પા ચાલ દે ચાલ ફટાફટ રોહી ચાલ ફટાફટ मकई की मोटी मोटी जाएगी ए रोही मकई की मोटी मोटी जाएगी मकई मोटी मोटी जाएगी कौन मकई मोटी मोटी जाएगी मकई मोटी जाएगी मकई बार मोटी जाएगी नहीं मक्की मोटी जाएगी दांत टूटी लागे बस ए रोही टूटी लागे बस टूटी चल फटाफट फटाफट चल रोही घेर जाए क्या हैं आई ओका बीजिया आई का हमका बीजिया हाल जाजी आओ यार अपन तो वीडियो अपलोड થઈ ગયો चल नतर जाओ કોણ જાવે નતર જાલ ને તો મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છે મમ્મી અમારા બીજા ખેતરમાં છે તો ત્યાં આગળ ઘાસ લીંદે છે તો હું અને રૂહી અત્યારે જઈ રહ્યા છે ત્યાં રૂહીને મૂકી અને પછી જંગલમાં જવું પડશે મારે કોકડું કોકડું ચાલ 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 મોટા બા શું કરો તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે આવી ગયા છે આપણા ખેતરમાં હું અને રૂહી મારી સાથે રૂહી પણ છે રૂહી શું થયું કાંટા સાઈડમાં કરી દો ચાલ તો પાછળ આવું દાદી તો જઈએ આપણે જો બકરીને એમ બધું બાંધેલું છે બાબાના ત્યાંનું છે આ બધું મમ્મી ત્યાં ગાડી ઘાસ લીધે છે જોઈ શકો છો એ આવી કે હજુ કોણ આવી ને તું તો તે તો કોણ આવી હે તે આઈકન મમ્મી ઘાસ લઈને જશે જો ત્યાં આગળ આ બધી મકાઈ આપણી છે આ બધી મકાઈ આપણી છે જો રોહિત ત્યાં આગળ આવે છે શું થયું હા અંદર છે ને આવતી રે હા અંદર છે રડે એવું મોડું કરી મૂક્યું એ રૂહી ફટાફટ આવ તો દાદી ઘર રહી ગઈ એ રૂહી દાદી ઘરે જતું ઓકે હું જવાય જંગલમાં ત્યાં આપણા ડગરા છે ને એ જોવા માટે ઓકે હું બા કાં
તાની આવવાનું ઘણો લાંબુ ઘણો દૂર છે. થાકી જવાય ચાલે થાકી જવાય એટલી. ત્યાં જવાનું ત્યાં જંગલમાં. બાપરે બાપા જો અહીંયા એ હવે માર દીધું. તો જઈએ આપણે અને હવે લઈ આવશું. વાગ્યા છે 4 અને આ કૂવો છે અહીંયા. તો કૂવામાં પાણી બી બહુ બધું છે, જોઈ શકો તમે. બહુ બધું પાણી છે કૂવામાં. ચોમાસામાં જ પાણી રહેશે અહીંયા, ઉનાળામાં બધું જતું રહેશે. અહીંયા કોતડું પડી ગયું. તો જઈએ આપણે જંગલમાં અને જંગલમાં જઈને જોઈએ એ આપણા જ છે કે બીજા છે, હે ને. જો રસ્તા, જંગલના રસ્તા. જો મોરનો અવાજ આવે છે. જો અહીંયા કબૂતરો આવું હોય છે. જંગલમાં છોકરાઓ દેખો રેલીઓ રમે છે અત્યારે. બાકી ગયો છે પેલા જો રેલીઓ રમે ત્યાં. આ જો આવી લાઈફ. જો રેલીઓ રમે છે. અમે પણ પહેલાં નાના હતા ને એ જંગલમાં હતા ને અહીંયા ફરવા, તો આવી રીતે રેલીઓ રમતા. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છે જંગલમાં અને મારી ગાય અને એક બળદ અહીંયા છે જંગલમાં. તો એને લેતા જઈએ ઘરે અને પછી જઈએ ઘરે, બરાબર લઈને. એ ત્યાં આગળ જો ત્યાં વેણી ખાય છે. જો અહીંયા ગાડી આ જોવાય છે. એ આપણી ગાયન બળદ છે. તો એ અહીંયા આવે એટલે પછી લઈને ઘરે જતા રહીએ. અને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળે જતી આવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.